રાજપીપળા પ્રાંત અધિકારી તથા તેમની ટીમ ઉપર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરનાર ઈસમો દ્વારા વાહન ચડાવવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી। સિસોદરા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનનના સ્થળે રેડ પાડવા પહોંચેલા રાજપીપળાના પ્રાંત અધિકારી અને તેમની ટીમ ઉપર રેતી ખનન કરતા તત્વોએ લોડર ચડાવી દેવાના પ્રયાસ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકસાન વેઠવાની સાથે નદીમાં ઊંડા ખાડા પણ પડી જતા અનેક લોકો મોતને ભેટવાના બનાવો પણ બન્યા છે। આ મુદ્દાને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પીડીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવા ઉઠાવી ચૂક્યા છે અને રેતી ખનન માફિયાઓ સાથે તંત્રની સાઠગાંઠના આરોપો પણ લાગ્યા છે। ત્યારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામે રાજપીપળાના પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી તેમની ટીમ સરકારી વાહનોને બદલે મોટરસાઇકલ ઉપર બેસીને નર્મદા નદીના તટે પહોંચ્યા હતા, જ્યાં તેમને જોઈને ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં નાસભાસ મચી જવા પામી હતી। પ્રાંત અધિકારીએ બનાવેલી 2 ટીમો દ્વારા 2 હાઈવાને રોકવામાં આવ્યા હતા। રેતી ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું લોડર ભાગવા જતાં પ્રાંત અધિકારીએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે પ્રાંત અધિકારી ઉપર જ વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ત્યારે હવે આ મામલે પોતે પ્રાંત અધિકારીએ ફરિયાદી બની આમલેટા પોલીસ મથકમાં આ ભાગી છૂટેલા લોડર ચાલક અને રેતી ખનન કરતા તત્વો સામે ફરિયાદ નોંધાવી છે।